ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શ્રી કૃષ્ણ ભગવાનને જય. તો ભક્તો, ફરીવાર આપણે એક નવો વિડીયો લઈને આજે આવી ગયા છે. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ મિત્રોને, હરિભક્તોને જય શ્રી કૃષ્ણ. તો આજનો આપણો વિડીયો જે છે એ કોઈ શામા પાંચમ કહેતા હોય છે, કોઈ ઋષિ પાંચમ કહેતા હોય છે. આજે ભાદરવા મહિનાની પાંચમ જે હોય એ ઋષિ પંચમીની વ્રત કથા, તેનું મહાત્મય અને એની પૂજન વિધિ, વ્રત ઉપવાસા કેવી રીતે કરી શકાય એના વિશે આપણે આજના વિડીયોમાં માહિતી આપવાની છે. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોઈજો, સાંભળજો અને આ પ્રમાણે આપણે વ્રત કરીએ તો આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય. અને હું તો મારું એક સદસ્ય છે દરેક લોકોને કે આપણે કોઈ પણ વ્રત ઉપવાસ કરીએ તો એનું આપણને પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. એ વ્રત ઉપવાસમાં આપણે કેવા કેવા નિયમોનું પાલન કરવું જોઈએ, કેવા કેવા કાર્યથી આપણે બચવું જોઈએ અને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આવી બધી વાતોનું આપણને જ્ઞાન હોવું જોઈએ. જો એવી રીતે આપણે પૂરા નિયમ સાથે આ વ્રત ઉપવાસ કરીએ તો આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય ભક્તો. તો આવો આપણે સાંભળીએ ઋષિ પંચમીની વ્રત કથા, મહાત્મય, પૂજન વિધિ અને ઉપાય. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, બ્રહ્મ હત્યાને નાશ કરે એવું કયું સાધન છે, કયું વ્રત છે તે મને કહો. ત્યારે શ્રી ભગવાન કહે છે કે એવું તો એક જ વ્રત છે જે ઋષિ પંચમીનું વ્રત છે અને તે વ્રત કરવાથી રજસ્વલા ધર્મ નહીં પાળવાથી જે પાપ લાગે છે તે પણ નાશ થઈ જાય છે. પૂર્વે વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામે વિપ્ર હતો અને સુશીલા નામે તેની પત્ની હતી. બંને યથાર્થ રીતે ધર્મનું પાલન કરતા હતા. તેના 2 સંતાનો હતા. પુત્રી દેવયોગે પતિનું મરણ થતાં વિધવા થઈ, તેથી તે પિતાને ઘેર જ રહેતી હતી. તેથી પિતાને ચિંતા થઈ. જે યુવાન દીકરી રંડાણી એ સારું ન થયું, પણ શું થાય. પછી પોતાના પુત્રને ઘરનો બધો વ્યવહાર સોંપીને પત્ની તથા પુત્રી સહિત વનમાં ગયા. ત્યાં 3 જણા ઈશ્વર આરાધના કરતા હતા. એવામાં એક દિવસે રાત્રિમાં પુત્રીના શરીરમાં મંદવાડ આવ્યો. રૂવાડે રૂવાડે કીડા પડ્યા. અસહ્ય પીડા ઉત્પન્ન થઈ. તેથી અતિશય બૂમો પાડવા લાગી અને રુદન કરવા લાગી. તે સાંભળીને તેની માતાએ સમીપે જઈને જોયું તો જોતાની સાથે જ મૂર્છા ખાઈને પૃથ્વી પર પડી ગઈ. પછી ઉઠીને પોતાના પતિને ઉંતકને પુત્રીના દુઃખની વાત કરી. ત્યારે ઉંતકે વિચાર કર્યો કે આવું દુઃખ કયા કારણથી થયું. આપણે કોઈ પાપ કર્યું નથી. પછી ધ્યાન કરીને અંતરદ્રષ્ટિ કરીને જોયું તો જાણવામાં આવ્યું કે આ પુત્રી આજથી પહેલાં 7મે જન્મે બ્રાહ્મણી હતી. તે વખતે એને રજસ્વલા ધર્મ નહીં પાળવાને ઘરનું બધું કામકાજ, રસોઈ વગેરે, સગા સંબંધી વગેરે ઘરના માણસોને અભડાવ્યા છે. તે પાપને કરીને આ દુઃખ આવ્યું છે. તો હવે એ પાપ કેવી રીતે દૂર થાય, એમ વિચારી ધ્યાનમાંથી જાગ્રત થઈને પોતાની પત્ની તથા પુત્રીને તે વાત કહી. તે સાંભળીને પત્નીએ કહ્યું કે હવે તમે પાપ નિવારણનો ઉપાય શું કરવો જોઈએ. ત્યારે તે વિપ્રએ કહ્યું કે એવું તો એક ઋષિ પંચમીનું વ્રત છે. ભાદરવા શુદ્ધ પંચમીનું તે વ્રત કરવાથી ને પાપનો સર્વનાશ થઈ જાય છે. તે દિવસે ભગવાનની સાથે વશિષ્ઠ, કશ્યપ, વિશ્વામિત્ર, ગૌતમ, જગદગ્નિ,
જમદગ્નિ આદિ 7 મહર્ષિઓને આમંત્રણ આપીને 16 તેમનું પૂજન કરીને સારા પવિત્ર મિષ્ટાનોથી ભોજન જમાડીને તૃપ્ત કરીને પછી દક્ષિણા આપીને વગેરેથી તેમને પ્રસન્ન કરવા જોઈએ અને પોતે તે દિવસે ઉપવાસ કરવો જોઈએ અથવા તો ફરાહાળ કરીને તે પાપ દૂર થાય છે. ફરાહાળ કરે તો તેના બધા પાપો દૂર થાય છે. સાથે સાથે તેનું ઉત્થાપન કરવું જોઈએ. ત્યાર પછી એ વ્રત તેમણે કર્યું એટલે દરેક શરીરમાંથી રોગની પીડા દૂર થઈ ગઈ. તે દિવસે આ ઋષિ પંચમીની વ્રતકથા સાંભળવી જોઈએ અને તે વ્રત કરવું જોઈએ. આવો આપણે બીજી એક કથા સાંભળીએ. ઋષિ પંચમીની વ્રત કથાથી કયા રાજાને આનો ફળની પ્રાપ્તિ થઈ હતી. પહેલા સતયુગમાં સપેનજીત નામનો રાજા વિદર્ભ દેશમાં રાજ્ય કરતો હતો. તે રાજા સત્યવાદી હતો અને ધર્મપરાયણ હતો. તેમજ તેના રાજ્યમાં સર્વ પ્રજા પણ ધર્મપરાયણ હતી. તેના રાજ્યમાં એક સુમિત્ર નામનો વિપ્ર રહેતો હતો. તે બ્રાહ્મણ ખેતીનું કામ કરીને પોતાની આજીવિકા ચલાવતો હતો અને તે પણ ધર્મવાળો હતો. પરંતુ તેની પત્ની જયશ્રીએ એક સમયે રજસ્વલા ધર્મનું પાલન કરેલું નહીં અને ઘરમાં રસોઈ આદિકનું કામ કરતી હતી. રસોઈ કરીને પોતાના પતિને જમાડતી હતી. તેને એક પુત્ર હતો. તેનું નામ સુમતિ હતું. પુત્રવધૂનું નામ ચંદ્રવતી હતું. તેના માતા પિતા સુમિત્ર અને જયશ્રી બંને મૃત્યુ પામીને રજસ્વલા નહીં પાળવાના પાપથી પુત્રને ત્યાં જ જન્મ્યા. સુમતિની ગાયનો પુત્ર ગોઢલો થયો અને માતા કૂતરી થઈ. ગોઢલો મોટો થયો ત્યારે તેને નાથ નાખીને ખેતીના કામમાં ચાલતો કર્યો. આખો દિવસ ખેડે. એક દિવસ કામ વધારે હોવાથી સવારથી સાંજ સુધી શાંતિમાં ખેડ્યો. ખાવા પણ ન નાખ્યો, પાણી પણ ન પાયો. સાંજે હાથી છોડીને ઘેર આવ્યો અને ગમાણમાં ચારો તો નાખ્યો પણ મોઢાનો મોછો છોડવાનો ઉતાવળમાં ભૂલી ગયો અને વાળું પાણી કરીને સૂઈ ગયો. તે જ દિવસે સવારમાં પોતાની પત્નીને કહેલ કે આજે આપણા પિતાની મરણતિથિ છે તો શ્રાદ્ધ નાખવા માટે સારી રસોઈ બનાવીને બ્રાહ્મણોને જમાડજે. એમ કહીને પોતે ખેતરે ગયો અને વાસેથી પત્નીએ દૂધપાક આદિક ઉત્તમ રસોઈ તૈયાર કરી અને પોતે બીજા કામમાં પરોવાયેલી હશે તેવામાં બારણામાં જ પેલી કૂતરી બેઠેલી. તેણે ઉપરથી સર્પની લાળ દૂધપાકમાં પાડતા દેખી. તેથી વિચાર થયો જે આ મારા પતિદેવના નિમિત્તે બ્રહ્મભોજનને માટે રસોઈ કરી છે અને આ સર્પની લાળ પડી છે તેની વહુને ખબર નથી અને જો બ્રાહ્મણો જમશે તો તરત જ મરણ પામશે. તો એક તો પૂર્વના પાપથી આ દુઃખ ભોગવીએ છીએ અને વળી બ્રાહ્મણો માર્યાનું પાપ પણ લાગશે તો છૂટીશું ક્યારે? માટે રસોઈને અભડાવી નાખો. એમ જાણીને છાની માની ત્યાં જઈને દરેક રસોઈના વાસણમાં પૂંછડું પણ વગેરે બોળીને બગાડી નાખ્યો.
તેને ચંદ્રવતીએ જોયું એટલે તેને ક્રોધ ચડ્યો અને બોલી કે આ રાંડ કૂતરીએ બધી રસોઈ બગાડી દીધી, માટે રાંડને મારું એમ વિચારીને મોટું સાંભેલું ઉપાડીને પાછળ દોડીને બૂમ મારીને કેળ ભાંગી નાખી. કૂતરી તો વહુ 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 એમ રાયડો પાડવા લાગી, પણ વહુ તો સાંભળે જ સાની. સાંજે પતિ પત્ની બંને ખાઈ પીને સૂઈ ગયા ત્યારે કૂતરી ભાંડો ઢસડતી બળદ પાસે ગઈને કહેવા લાગી કે આજે તો વહુએ મારીને મારી કેળ ભાંગી નાખી છે, તેથી બહુ પીડા થાય છે. વળી રોજ તું એઠું જૂઠું ખાવા આપે, આજે તો ખાવાય ન દીધું. ત્યારે બળદે પૂછ્યું કે એનું કારણ શું? ત્યારે કૂતરીએ પૂર્વ જન્મનો વૃત્તાંત કહી સંભળાવ્યો. બળદે કહ્યું કે અરે રાંડ, તારા પાપથી હું પણ દુઃખી થઈ ગયો. મને પણ આજે કાંઈ ખાવા નથી મળ્યું. આ ગમણમાં ચાર તો નાખી છે, પણ ભૂલથી ઉતાવળમાં મોસો કાઢવો ભૂલી ગયો છે, એટલે શું થાય? હું પણ ભૂખ્યો તરસ્યો બાધો છું અને આખો દિવસ કામની સાથે માર ખાઈને થાકી ગયો છું. આ વૃત્તાંત બધું ખાટલા ઉપર સૂતેલા સુમતીએ સાંભળ્યો. પછી સર્વે પોતાની પત્નીને કહી સંભળાવ્યો અને તે બંને પોતાના માતા પિતા જાણીને તેને ભોજન પાન કરાવ્યો અને તેની સેવા કરી અને પોતાની પત્નીને પણ સારી સંભાળ રાખવાથી ભલામણ કરીને સુમતી વનમાં ગયો. ત્યાં એક સર્વત્યા નામના મહર્ષિને મળ્યા. તેને બે હાથ જોડીને પગે લાગીને પૂછ્યું કે મારા મા બાપ આવી બળદ તથા કૂતરીની નિત્ય યોનિને કયા કારણથી પામ્યા છે, તે આપ મને કહો, અને તેનો ઉદ્ધાર કઈ રીતે થાય તે પણ મને કહો. ત્યારે ઋષિએ પોતાના હૃદયમાં ધ્યાન ધરીને વિચારીને કહ્યું કે પૂર્વ જન્મમાં તારા માતાએ રજસ્વલાના ધર્મનું પાલન કરેલું નથી અને ઘરનું કામકાજ રસોઈ વગેરે કરેલ છે, તેથી તે કૂતરી થયેલી છે અને તેના હાથનું અશુદ્ધ અન્ન ખાધું છે, તેથી તારા પિતા બળદની યોનિને પામ્યા છે. તો હવે તેના ઉદ્ધાર માટે પત્ની સહિત તું ઋષિ પંચમીનું વ્રત કરજે અને જે દિવસે વસિષ્ઠાદિક સાત ઋષિઓને 16 સોપાચરથી પૂજન કરીને જમાડજે અને તમે બંને જણા ઉપવાસ અથવા ફરાહાર કરજો અને અંતે તેનું ઉત્થાપન કરજો અને તેમનું પુણ્ય તારા માતા પિતાને અર્પણ કરજો, એટલે તેમનો ઉદ્ધાર થશે. કારણ કે રજસ્વલા સ્ત્રીએ અતિશય અપવિત્ર કહેલી છે. તેનું કારણ એ છે કે પહેલાં ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો, તેથી બ્રહ્મહત્યાનો દોષ લાગ્યો. તેણે કરીને અતિ કાળો થઈ ગયો અને અતિશય દુઃખ પામવા લાગ્યો. એટલે બ્રહ્માને શરણે ગયો અને સર્વે વૃત્તાંત કહ્યું. ત્યારે બ્રહ્માએ તેને ઠપકો દઈને તે બ્રહ્મહત્યાના વિભાગ કરીને કોઈકને આપી દેવા કહ્યું. ત્યારે તે ઇન્દ્રે જળને પૂછ્યું કે મને બ્રહ્મહત્યા વળગી છે, તો તેના 4 વિભાગ કર્યા છે, તેમાં એક ભાગ તમે લ્યો. ત્યારે જળદેવે કહ્યું કે અમારામાં કોઈ પણ અપવિત્ર વસ્તુ ધોવે તો પણ અમને પાપ ન લાગે અને સદા શુદ્ધ જ રહીએ એવું વરદાન આપો. તો ભાગ લઈને ત્યારે ઇન્દ્રે તથાસ્તુ કહ્યું.
ત્યારે એક ભાગ જળને આપ્યો, પછી પૃથ્વીને કહ્યું કે એક ભાગ તમે લ્યો તો મને શાંતિ થાય. ત્યારે પૃથ્વીએ કહ્યું કે અમને કાંઈ પણ ગમે તે રીતે ખોદે માટી ઉપાડી જાય તો પણ પાછી પુરાઈ જાઓ એવું વરદાન આપો તો ભાગ લઉં. ત્યારે ઇન્દ્રે તથાસ્તુ કહીને એક ભાગ આપ્યો. ત્યાર પછી સ્ત્રીઓને પૂછ્યું કે એક ભાગ તમે લ્યો. ત્યારે તેઓએ કહ્યું કે અમને ગર્ભ હોવા છતાં પણ હંમેશા કામની ઈચ્છા રહ્યા કરે એવું વરદાન આપો તો ભાગ લઈએ. ત્યારે ઇન્દ્રે તથાસ્તુ કહીને એક ભાગ સ્ત્રીઓને આપ્યો. ત્યાર પછી ઇન્દ્રે વૃક્ષોને પૂછ્યું કે તમે એક ભાગ લ્યો. ત્યારે વૃક્ષોએ કહ્યું કે અમોને કોઈ પણ કાપે તો પણ પાછા મોરી આવીએ એવું વરદાન આપો તો ભાગ લઈએ. ત્યારે ઇન્દ્રે તથાસ્તુ કહ્યું. ત્યાર પછી ઇન્દ્ર અતિ શુદ્ધ અને દુઃખમુક્ત થયા. ત્યારથી કરીને જળમાં શેવાળ રૂપે, પૃથ્વીમાં ખાર રૂપે, વૃક્ષોમાં કાળ રસ રૂપે અને સ્ત્રીઓમાં રજ રૂપે દેખાય છે. તેથી સ્ત્રીઓને માસે માસે રજ રૂપે તે બ્રહ્મહત્યાનો ભાગ જોવામાં આવે છે. તેથી સ્ત્રીને પહેલે દિવસે ચાંડાલી, બીજે દિવસે બ્રહ્મહત્યારી, ત્રીજે દિવસે ધોબણના સમાન અપવિત્ર કહેલ છે અને ચોથે દિવસે વસ્ત્ર સહિત સ્નાન કરવાથી શુદ્ધ થાય છે. માટે સ્ત્રીઓએ પોતાનું રજસ્વલાપણું ગુપ્ત નહીં રાખતા પાલન કરવું જ જોઈએ અને તેમાં પણ ક્યારેક અજાણમાં કોઈ મનુષ્યને વસ્ત્ર કે પાત્રાદિકને અડી જવાયું હોય તો તેના નિવારણ માટે ઋષિ પંચમીનું વ્રત અવશ્ય કરવું જ જોઈએ. તે વાતને સાંભળીને ઋષિને પગે લાગીને સુમતિ ઘેર આવ્યો. સર્વે વૃત્તાંત પોતાની પત્નીને કહ્યો અને બંને જણાએ એ વ્રત કરીને તેનું પુણ્ય પોતાના માતા પિતાને આપીને પગે લાગીને અપરાધને ક્ષમા માગી. એટલે તે બળદ અને કૂતરીનો દેહ પડી ગયો અને વિમાનમાં બેસીને સ્વર્ગને પામ્યા. અને ડાહ્યા જનોએ એ વ્રત અતિ શ્રદ્ધાથી કરવું જ જોઈએ. અને તે જ વ્રત જો ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસન્નતાની સાથે કર્યું હોય તો તે દેહને અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે. એમાં લેશ માત્ર સંશય નથી. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો ભક્તો, આ કથા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયોમાં આપણે ફરી મળશું. ત્યાં લગી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ.